રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં લોકોમાં માર્ગ સલામતી અને જાગૃતિ આવે તેવા આશય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું, 4 વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ લગાવવું, રસ્તો ક્રોસ કરતી વખતે અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, વાહનોના ઇન્ડિકેટરનો ઉપયોગ કરવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું તેમજ ક્ષમતાથી વધારે મુસાફરોને ન બેસાડવા વગેરે મુદ્દાઓની મુસાફરોને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ ટ્રાફિક રૂલ્સ અવેરનેસ અંગેના પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે આ કાર્યક્રમમાં મોડાસામાં કેએન શાહ હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવ્યું।